નજર કરીએ વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જે અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમમાં ગાંધીની વિચારધારા વિસરાઈ છે અને અત્યાર સુધી પ્રાર્થના સભા શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિ માટે ભાડે અપાતા કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો। તો કોચરબ આશ્રમમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે મહેમાનો ઝૂમી ઉઠ્યા। કોની મંજૂરીથી કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું જે આયોજન છે તે કરવામાં આવ્યું તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। અહીં કોચરબ આશ્રમમાં ગાંધીના કોચરબ આશ્રમની જો વાત કરીએ તો ત્યાં કજરારે કજરારે સોંગ પર ડીજે પાર્ટી લગ્ન યોજાયા અને ખાસ કરીને જો વાત કરીએ તો કોચરબ આશ્રમમાં કે જ્યાં ગાંધી વિચારધારા વિસરાઈ છે કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો અને કોની મંજૂરીથી પહેલા તો આ લગ્ન યોજાયા તે અંગે અનેક સવાલો ઉભા થાય છે। તો ગાંધીની વિચારધારા વિસરાઈ હોય તેવું અહીં લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે કોચરબ આશ્રમમાં લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું કજરારે કજરારે સોંગ વાગ્યું અને ડીજેના તાલે મહેમાનો જે નાચ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। અહીં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ઘટના સામે આવી છે કે ગાંધીજીના કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો છે અને સત્તાધીશોએ ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડ્યું હોવાનું અહીં કામ લાગી રહ્યું છે। કજરારે કજરારે સોંગ વાગ્યું છે અને લગ્નમાં આવેલા જે મહેમાનો છે તે કજરારે કજરારે સોંગ પર નાચતા જોવા મળ્યા છે। કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું અને એક સવાલો ઉભા થયા। આ સાથે આજ મુદ્દે વધુ અપડેટ્સ માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે અહીં સ્પષ્ટપણે આજે એવું લાગી રહ્યું છે કે કોચરબ આશ્રમમાં ગાંધી વિચારધારા વિસરાઈ છે। જે પ્રકારે અહીં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું અને લગ્નના અહીં ડીજે પાર્ટી યોજાઈ અને ખાસ કરીને જો વાત કરીએ તો લગ્નમાં જે મહેમાનો છે તે કજરારે કજરારે પર ગાંધીના કોચરબ આશ્રમમાં કજરારે કજરારે સોંગ અને આ પ્રકારે લગ્ન પ્રસંગ યોજાય। પહેલા તો કોની પરવાનગીથી કોની પરમિશનથી આ લગ્ન યોજાયા? જી ચોક્કસથી કૃપા, જે કોચરબ આશ્રમ છે જે ગાંધીજીનું જે સત્યાગ્રહ છે તે અહીંથી શરૂ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જે ઐતિહાસિક જે આ કોચરબ આશ્રમ છે અને ગઈકાલ રાત્રે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં જે લગ્ન છે લગ્ન પ્રસંગનો જે ઉજવણી કરી રહ્યા હતા અને સાથે સાથે જે કજરારે કજરારે સોંગ સહિતના જે ડીજે પર ગીતો વાગી રહ્યા હતા તેને લઈને જે એક વિડીયો વાયરલ થઈ રહ્યા હતા જેના કારણે અત્યારે હાલમાં તમે મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે લગ્ન પ્રસંગની જે તૈયારીઓ છે અત્યારે હાલમાં પણ થઈ રહી છે જેમાં આ સમગ્ર મામલે જે વિવાદ શરૂ થયો હતો જેને પગલે જે ગુજરાત વિદ્યાપીઠની અંડરમાં આવતું જે આ કોચરબ આશ્રમ છે આ કોચરબ આશ્રમને લઈને જે કુલપતિ વિદ્યાપીઠના જે ડૉક્ટર હર્ષદ પટેલ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે આ જે આશ્રમ છે તે ઇવેન્ટ સેન્ટરમાં જે સમગ્ર જે ઘટના છે જે લગ્ન પ્રસંગનું આયોજન છે આ ઇવેન્ટ સેન્ટરની અંદર કરવામાં આવ્યું છે, કોચરબ આશ્રમમાં કરવામાં આવ્યું નથી અને વર્ષોથી પરંપરા જે છે કે સેવકો માટે જે તેમના સારા અને જે માઠા પ્રસંગો હોય તો આ જે કોચરબ આશ્રમ જે ઉપયોગ કરવા માટે તેમને આપવામાં આવતું હોય છે અને જે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આફ્રિકાથી આવ્યા બાદ જે ગાંધીજી છે તેમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન પણ જે કોચરબ આશ્રમ છે ત્યાં કરવામાં આવ્યા હતા અને આ જે કોમર્શિયલ એક્ટિવિટી માટે જે આશ્રમ છે તે નથી પરંતુ જે સેવકના પારિવારિક પ્રસંગો માટે આ જે આપવામાં આવતું હોય છે અને જે સમગ્ર જે લગ્ન પ્રસંગ છે તે એક્ટિવિટી સેન્ટરની અંડર કરવામાં આવ્યો છે ના કે જે કોચરબ આશ્રમ છે તેના અંદરમાં। અને હવે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના પ્રવક્તા છે ડૉક્ટર મનીષ ધોજી તેમના દ્વારા પણ જે આ જે લગ્ન પ્રસંગ છે તેને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોચરબ આશ્રમની જે સત્યાગ્રહ તરીકે આ કોચરબ આશ્રમ ઓળખાય છે ત્યારબાદ ગાંધીજી આશ્રમમાં આવ્યા હતા અને કોચરબ આશ્રમથી ગાંધીજી અને જે ઐતિહાસિક જે ધરોહર છે તેની શરૂઆત થઈ હતી। હવે મનીષ ધોજી દ્વારા વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટર જે ઐતિહાસિક ધરોહરનું જે માન સન્માન જળવાય તે ખૂબ જરૂરી છે અને ગાંધીજીની વિરાસતને નુકસાન ન થાય તેવું સુનિયોજિત આયોજન થઈ રહ્યું છે। આ નુકસાન ભાજપના સત્તાધીશો અને જે દેશના જે સત્તાધીશો છે તેમના જે કારણે થઈ રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક જે કુલપતિ જે વિદ્યાપીઠના છે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે સેવકો છે સેવકો દ્વારા
સેવકોને કામ જે લગ્ન પ્રસંગની ઉજવણી અને જે તેમના સારા એવા પ્રસંગો અને માઠા જે પ્રસંગો છે તેમને યુઝ કરવા માટે જે ઉપયોગ કરવા માટે કરવામાં આવતું હોય છે, જેના કારણે હવે આ જે એક મુદ્દો છે તે વિવાદ બની ગયો છે. પરંતુ વધુમાં તેમણે એવું જોડ્યું હતું કે જે મહાત્મા ગાંધીના જે ભાણેજ છે જે મગનલાલ ગાંધી તેમના પણ લગ્ન કોચરબ આશ્રમમાં કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તેઓ એ પણ જોડ્યું હતું કે આ જે લગ્ન પ્રસંગની જે કામગીરી છે તે કોચરબ આશ્રમથી દૂર જે ઇવેન્ટ સેન્ટર આવેલું છે ત્યાં ખાતે કરવામાં આવ્યું છે અને ત્યાં અવારનવાર જે ઇવેન્ટો થતી હોય છે તે ડૉક્ટર હર્ષદ પટેલ જે કુલપતિ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. કૃપા. બિલકુલ હિમાંશુ, અનેક સવાલો ઊભા થાય છે કારણ કે અહીં તો ગાંધીજીની જે સાદગી છે તે ભૂલાઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પહેલાં તો અહીં જે પ્રકારે સંરક્ષિત ઇમારત કહી શકાય અને ત્યારે આ પ્રકારે વિદ્યાપીઠના જે કર્મચારી છે તેમના દીકરાના લગ્ન યોજાયા. પહેલાં તો કોની પરમિશન હેઠળ આ લગ્ન યોજાયા એ મોટો સવાલ છે અને આ લગ્ન યોજાયા અને એમાં પણ ખાસ કરીને અહીં ગાંધીજીની ગરિમા ક્યાંક ને ક્યાંક ન જળવાય તેવું લાગી રહ્યું છે. તો આ અંગે વિપક્ષની કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? હિમાંશુ. જી ચોક્કસથી કૃપા, સમગ્ર મામલે જે તમે કહ્યું એ પ્રમાણે કે જે વિદ્યાપીઠના સેવક છે તેના દીકરાના અહીં લગ્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પરમિશન છે તે વિદ્યાપીઠ દ્વારા આપવામાં આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પરમિશન આપવાના બદલે એમને થોડા ઘણા જે પૈસા ટોકન સ્વરૂપે મળતા હોય છે, વિદ્યાપીઠના ફંડમાં જતા હોય છે. અને હવે જે સમગ્ર મામલે જે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે અહીંયા જે લગ્ન પ્રસંગ ન કરવા જોઈએ અને જે ગાંધીજીને જે માન સન્માન જળવાય, જે તેમની માન ગરિમા અને જે આ સત્યાગ્રહ માટે એક જાણીતું જે કોચરબ આશ્રમ છે તેની માન ગરિમા જળવાય તે પ્રકારે આવા પ્રકારના જે લગ્ન પ્રસંગો સહિતના જે કાર્યક્રમો છે તે કરવા ન દેવા જોઈએ તેવા જે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે જે અન્ય જે સત્તામાં બેઠેલા જે પક્ષ છે અને સાથે સાથે જે દેશના સત્તાધીશો છે તેમની સામે પણ જે કોંગ્રેસના દ્વારા જે છે તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કૃપા. બિલકુલ હિમાંશુ, તમામ અપડેટ્સ બદલ આપનો આભાર.